નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મેઘરાજાની ધડબડાટી વિશે। વરસાદનું સતત અપડેટ જો ન્યૂઝ 18 ગુજરાતી પર। વરસાદ અંગે ખૂણે ખૂણાની ખબરો ન્યૂઝ 18 પર। જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18ના જાબાઝ રિપોર્ટર જોવા મળશે। સંકટની એક એક પળનું લાઈવ કવરેજ અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદની સ્થિતિનું સતત અપડેટ લેવામાં આવી રહ્યું છે। સાવચેત રહેજો અને જોતા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી। હવે બનાસકાંઠા પર નજર કરીએ તો બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। મોડી રાતથી જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો પાલનપુરમાં 4.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો આબુ અમદાવાદ હાઈવે પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ઘણા વાહનો બંધ પણ પડી ગયા છે તો પાણીમાં ધક્કા મારવા પડવાનો વારો આવ્યો છે અને 4.6 ઇંચ વરસાદથી ફરી પાલનપુર પાણી થઈ ગયું છે। તો બનાસકાંઠા પાલનપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હાઈવે પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા છે જેના કારણે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો કેડસમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। આ સીધી જ તસવીરો સામે આવી છે કે જ્યાં વાહનો પણ જાણે ધીમે હંકારવાનો અત્યારે માહોલ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તે લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ભારે વરસાદ બાદ બનાસકાંઠા ફરી એકવાર તરબોળ થઈ ગયો છે। 4 ઇંચ વરસાદમાં ડીસા જળબંબાકાર થઈ ગયો છે। ડીસાના હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઇન્દ્રાનગર સોસાયટીમાં જવાના રસ્તામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હરિઓમ પાર્ક આગળ પાણી ભરાતા હરિઓમ પાર્ક બેટમાં ફેરવાઈ ગયો છે તો વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે થયેલા વરસાદના પગલે ડીસાની અનેક સોસાયટી પાણીમાં ફેરવાઈ ગઈ હતી। ડીસા શહેરમાં 4 ઇંચ જેટલા વરસાદમાં જ ડીસા શહેર પાણી થયું છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ ઇન્દ્રાનગર સોસાયટીના કે આ ઇન્દ્રાનગર સોસાયટીમાં જવાનો રસ્તો છે અને રસ્તાની અંદર જ પાણી ભરાઈ જવાના લીધે રાહદારીઓને, વાહન ચાલકો કે તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। ડીચણ સમાજે પાણી અહીંયા ભરાયા છે અને પાણી ભરાવાના લીધે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। સીધા જ કાકા જોડે આપણે વાત કરશું। શું નામ છે કાકા તમારું ને ક્યાં જઈ રહ્યા હતા અને આ કેટલું પાણી આગળ ભરાયું છે? જયતારામ પુરોહિત,
અહીંયા અમે રહીએ છીએ દર સાલ આ રીતે પાણી અંદર કેળે કે ઢીચણ સમાણા પાણી ભરાઈ જાય છે. એનો રસ્તા પાણીનો કોઈ નિકાલ હે નહીં અને પાલિકા તંત્ર આ વસ્તુનો કોઈ નિકાલ કરે એવો માટે અમે રજૂઆત કરીએ છીએ. જો થાય તો આ પાણીનો નિકાલ કરીએ, કારણ કે નાના ભૂલકાઓ છે, સ્કૂલના જે બાળકો છે એમને ચાલવામાં અને ખૂબ તકલીફ પડે છે. અને આ રીતે પાણી જો પડ્યું રહેશે તો આને રોગચાળો ફેલી જશે અને ઢીંચણસમાં પાણી ભરાઈ જાય છે. અહીંયા કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાઈ જવાના લીધે? કેટલા વિસ્તારમાં ભરાય છે પાણી? વારંવાર બાઇકો, રિક્ષાઓ બધું બંધ થઈ જાય છે અને દર ચોમાસે આવી તકલીફ રહેશે. નગરપાલિકાવાળા 10 મહિના મારા રૂબરૂ આવી છે, જોઈને જતા રહે, પણ કોઈ આનો પાણીનો નિકાલ કરતા નથી. આગળ કેટલું પાણી ભરાયેલું છે? છેક રોડ સુધી પાણી ગુડો હમું ભરાયેલું છે બધું પાણી. અને વધુ વરસાદ થાય તો લોકોના ઘરમાં ઘૂસી શકે? હા, ઘૂસી શકે પાણી. બારે કોઈ નિકાલ જ નહીં પાણીનો. રોડ ઊંચો છે, સોસાયટી નીચે છે. બીજા પણ કેટલાક લોકો છે, વાત કરશું તેમના જોડે. કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાવાના લીધે? અહીંયા સર બહુ જ મુશ્કેલી પડે છે. દર મહિનાએ આટલે ચોમાસામાં પાણી બહુ જ ભરાઈ જાય છે અને આટલે બહુ જ તકલીફ છે. છોકરાઓને ચાલવાનું, બાઇકોને, રિક્ષાઓને, ગાડીઓને તથા સોસાયટીવાળાને બહાર નીકળવાનું બહુ જ તકલીફ પડે છે આટલે. અને કોઈ નિકાલ થતો જ નહીં. નગરપાલિકાને દર વર્ષે કહેવામાં આવે જ છે ચોમાસામાં કે આનો નિકાલ કરો, પણ કશું નિકાલ થતો નથી જ. અને બહુ જ તકલીફ છે છોકરાઓને, સ્કૂલિયાઓને વગેરે વગેરે પશુપાલકને ખૂબ તકલીફ પડે છે. એટલે કઈ સોસાયટી આવેલી છે અહીંયા આવેલું છે હરિઓમ છે, કેશવ બંગલો છે, રિજમેર છે અને 3-4 સોસાયટીઓ છે. 3 થી 4 જે આ સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે લોકોના હાલ અત્યારે બેહાલ થયા છે. ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે, પરંતુ હજી સુધી વહીવટીતંત્રની ટીમ કે નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠાનું પાલનપુર ફરી એકવાર પાણી થઈ ગયું છે. 4.6 ઇંચ વરસાદથી પાલનપુર તરબોળ થઈ ગયું છે. શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, તો ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ અને કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી થઈ ગયું છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં 4 કલાક પડેલા ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં ભારે પડી રહી છે. ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થઈ ગયા છે. કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેને કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે. ડીસાના બાયવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી અને લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. બાયવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો સ્કૂલ બંધ અને દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી છે. દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે. તો 4 ઇંચ વરસાદમાં જ બાયવાડા ગામમાં તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે છે. હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાલ જ નથી આવતા. આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે. ગામનો મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે સ્ટેશનેથી ગામમાં જવા માટે. એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં. હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે. ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે. તો બનાસકાંઠાનો બાયવાડા વિસ્તાર કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો જે રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે, જેના કારણે જે સ્કૂલ છે, ડેરીઓ છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ડીસામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને બાયવાડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે
ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ઘોટણસમાં પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ ખેડૂતો અને જે પશુપાલકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ બાયવાડા વિસ્તારમાં થતું હોય છે। દર વર્ષે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી નથી અને આ વર્ષે પણ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને કેડસમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે શાળા કોલેજો છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી લોકો હાલાકી વેઠી રહ્યા છે। અનેકવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે। બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે। ડીસાના વણઝારવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। બીજી તરફ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, તેના કારણે લોકો હવે પોતાના ઘરો છોડવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ તંત્ર સામે લોકોમાં રોષ પણ વ્યાપ્યો છે, કારણ કે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ બંને તસવીરો કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, બીજી એ તસવીર કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે હવે લોકો પોતાનું ઘર છોડવા માટે પણ મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધબધબાટી જોવા મળી રહી છે। મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે। ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થયો છે। દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે કૃષ્કલ ગામે શેડ ધરાશાયી થયો અને કૃષ્કલ ગામમાં ઘર આગળ બનાવેલો શેડ ધરાશાયી થયો। તો શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી। ધોધમાર વરસાદને પગલે શેડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। રાજ્યમાં 4 કલાકમાં 58 તાલુકામાં વરસાદ ખાબક્યો અને 4 કલાકમાં 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના દાંતામાં 3.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ધરમપુરમાં 1.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। શિહોરમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 15 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 118.96 મીટરે પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં 56 સેન્ટીમીટરનો વધારો અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે। તો પાણીની આવક થતાં આરબીપીએચના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના મેઇન કેનાલમાં 15,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો સરદાર સરોવરની સપાટી જોઈએ તો 118.96 મીટર પર પહોંચી છે। તો સારા એવા પાણીની આવક થઈ છે, તેના કારણે લોકોમાં ખુશીની લાગણી પણ છવાઈ છે। બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને હાલમાં 8,055 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી ગઈ છે, તો પાણીનો જથ્થો 66.88% નોંધાયો છે।
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ ભારે વિનાશ સર્જ્યો છે। વાદળ ફાટવા અને વરસાદને લગતા ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 95 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો અને અહીંના રસ્તાઓ ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે। તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે વિનાશ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસવાને કારણે જે રસ્તાઓ હતા તે નદીઓ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી હતી, જેના કારણે રોડ રસ્તાઓને પણ મોટું નુકસાન સર્જાયું છે। ચિત્રકૂટમાં મુશળધાર વરસાદને કારણે મંદાકિની નદીમાં પૂર આવ્યું છે। રામઘાટના મંદિર સહિત તમામ દુકાનો પાણીમાં ડૂબી ગઈ। ચિત્રકૂટ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું। ગઈકાલ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મંદાકિની નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું અને જેના કારણે રામઘાટ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। નદી કિનારે આવેલા ઘણા મઠો, મંદિરો અને દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગયા। ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે। ચોમાસાની શરૂઆત સાથે જ ઘણી નદીઓ ઉભરાઈ રહી છે। આ બધામાં ચિત્રકૂટની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવાઈ રહ્યું છે। અહીં મંદાકિની નદીમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે અને તાના અને રેવા ક્ષેત્રના પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે મંદાકિની અને માણિકપુરની બરધા નદીના પાણીનું સ્તર વધ્યું છે। તો રામઘાટ ખાતે પાણીનું સ્તર ભયના નિશાનથી માત્ર 6 મીટર દૂર જોવા મળી રહ્યું છે। મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી દીધી છે અને પડરિયા ડેમ તૂટવાને કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા છે। તો બીજાવર રોડ પર બનેલો નવો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો છે। સંપર્ક ખોરવાઈ જતા અસરગ્રસ્ત ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો સતત વરસાદ વરસવાને કારણે જે પાડરિયા ડેમ છે તે પણ તૂટી પડ્યો છે, જેના કારણે જે આસપાસના ગામડાઓ છે તેમનો પણ સંપર્ક તૂટી ગયો છે અને રેસ્ક્યુની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે। નિવાડીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઘણા વાહન ચાલકો વાહન ખભે કરી પુલ પરથી પસાર થતા નજરે પણ પડ્યા છે। મધ્યપ્રદેશના કટનીના સેરવા ગ્રામ પંચાયતની શાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદના કારણે ગામનું પાણી શાળામાં ઘૂસી આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। શાળાના ઓરડાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ કલાકો સુધી ત્યાં ફસાઈ ગયા હતા। તો આ શાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો પોલીસે નશેબાજ કાળુ સાઠિયાની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આરોપી અમદાવાદમાં નશો કર્યો હતો અને અમદાવાદથી કાર ચલાવી વડોદરા ગયો હતો। કાળુ સાઠિયા અને કામરેજનો રહેવાસી છે। આ કાળુ સાઠિયા તો વડોદરામાં નશેડી વાહન ચાલક બેફામ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। નશામાં 2 વખત કાર ડિવાઈડર સાથે અથડાવી હતી। તો નશેડી કાર ચાલકનો વિડીયો પણ સામે આવ્યો અને અલકાપુરી સ્થિત નશાની હાલતમાં કાર ડ્રાઇવિંગ કરતો નજરે પડ્યો હતો। 2 થી 3 વખત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરમાં અથડાઈ ગઈ હતી। તો બેફામ બનેલા કાર ચાલકની હરકતના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। બેફામ રીતે પોતાની કાર ચલાવતા નશેબાજને રાહદારીઓએ રોક્યો હતો। કાર ચાલકને બોલાવવાનો તેમજ ચાલવાનો કે પછી ઊભા રહેવાનો પણ કોઈ પણ પ્રકાર હોશ નહોતો અને અન્ય વાહન ચાલકોની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। તો તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે કાળુ સાઠિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, કયા પ્રકારના ખુલાસા થયા છે?
બિલકુલ જો આ ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે આ વિડીયો જોઈને તમને અંદાજો આવશે કે ટ્રાફિકથી ધમધમતો અલકાપુરી રોડ છે અને એ અલકાપુરી રોડ પર નશાની હાલતમાં આ કાર ચાલક કઈ રીતે બેફામ બન્યો છે. તેની કાર ડિવાઈડર સાથે પણ ભટકાઈ છે, ત્યારે જે વાહન ચાલકો છે અન્ય તેમને સતર્કતા ન દાખવી હોત તો રક્ષિત કાંડ જેવો કોઈ બીજો કાંડ જે છે તે વડોદરા શહેરમાં થઈ ગયો હોત. પોલીસે જ્યારે ધરપકડ કરી એ ઈસમનું નામ કાળુ જોધાભાઈ સાટિયા જે છે તે હોવાનું સામે આવ્યું છે. અકોટા પોલીસે તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં તે આવ્યો હતો, એટલે એક અંદાજો લગાવતો કે રસ્તામાં જો એને અકસ્માત સર્જ્યો હોત હાઈવે પર તો કેટલી મોટી હોનારત સર્જાઈ હોત. આરોપી કાળુ સાટિયા જે છે તે મૂળ સુરત કામરેજનો વતની છે, ત્યારે તે વડોદરા શહેરમાં તેના મિત્રને મળવા આવ્યો હતો, કામ અર્થે આવ્યો હતો. પોલીસે તેની કાર જે છે તે જપ્ત કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદમાં જાહેરમાં ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી તો ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ધડાધડ ફાયરિંગના અવાજ સાથેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 6 રાઉન્ડ ફાયરિંગ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે તો સાઉથના ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા છે. પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ કરાયું હતું અને નાસિર ઉર્ફે ખન્ના સહિત અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. તો ઝહરુદ્દીન નાગોરીએ ફાયરિંગ કર્યું અને ઇજાગ્રસ્તોને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આરોપી અને ફરિયાદી બંને જૂના બિલ્ડર છે. હિસાબના વિવાદને લઈ ફાયરિંગ થયું છે. પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો ફાયરિંગ કરનાર ઝહરુદ્દીનને પણ ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાયરિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો કારંજ પોલીસે નોંધી તપાસ શરૂ કરી છે અને શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ઇટાલિયન બેકરી પાસે ગત મોડી રાત્રે 6 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. તો ભદ્ર નજીક રહેલ આઈપી મિશન સ્કૂલ પાસે આવેલી ઇટાલિયન બેકરીની સામે બિલ્ડર ઝહરુદ્દીન નાગોરીએ પિસ્તોલ વડે નાસિર ખાન ઉર્ફે ખન્ના પઠાણ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ઝહરુદ્દીન 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 5 રાઉન્ડ ફાયરિંગ જ્યારે 1 રાઉન્ડ મિસ ફાયર થયો હતો. આ 5 રાઉન્ડ પૈકી 3 ગોળી નાસિર ખાનને વાગી હતી, જ્યારે 2 ગોળી રાહદારી ઉજૈફને વાગી હતી અને જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ નાસિર ખાનના સાગરીતોએ ઝહરુદ્દીન નાગોરી પર હુમલો કર્યો હતો, જેથી હુમલામાં ઝહરુદ્દીન નાગોરી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ફાયરિંગની ઘટનાની જાણ થતાં કારંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટવીત હત્યાનો મામલો સામે આવ્યો છે અને 4 પૈકી ઝડપાયેલા એક લૂંટારાનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ઘટનાસ્થળે લઈ જઈ સચિન પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. ઘટનાસ્થળેથી કયા અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી મેળવી અને અન્ય 3 આરોપીઓના નામ ઠામ સરનામા મેળવ્યા. ત્યારે જ્વેલર્સ હત્યા બાદ 4 પૈકી એક લૂંટારૂને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ લૂંટારાને માર મારી અધમુવો કરી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો અને કબજો મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હજી 3 આરોપી ફરાર છે, જેને ઝડપવા પોલીસ બિહારમાં ધામા નાખ્યા છે. જૂનાગઢ ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મહંતની ગાદીને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. 2 સંતોએ મહંત બનવા અરજી કરી છે અને ગુરુ શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવા માંગ કરવામાં આવી છે. તો અમરગીરી બાપુએ માંગ કરી છે. સાધુ કૌશિક ગીરી સંત અમરગીરીએ અરજી કરી છે અને કલેક્ટરને મહંત માટે અરજી કરવામાં આવી છે. ભવનાથ મંદિરના હાલના મહંત હરિગીરી બાપુની સમય મર્યાદા તારીખ 31 જુલાઈએ પૂર્ણ થાય છે. ત્યારે ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે. ગુરુ શિષ્ય પરંપરા મુજબ રઘુનાથગીરીના શિષ્ય હોય અને એમની પાસે તમામ આધાર પુરાવા હોય એવાને જ મહંત પદનો હુકમ કરવા આપ સાહેબને
અમે વિનંતી કરીએ, માન્ય શ્રી કલેક્ટર જૂનાગઢને પણ અમે વિનંતી કરીએ. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક અને અધ્યક્ષ હીરાભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. આ મીટિંગનો હેતુ પોલિટિકલ નથી તેવું કહેવામાં આવ્યું છે. બેઠકમાં રાજકીય બાબતોની કોઈ ચર્ચા નહીં અને દરેક જિલ્લામાં જઈને યુવાઓને જોડવાના છે અને આ ઉપરાંત યુવાઓના વિવિધ મુદ્દે ચર્ચા થશે તેવું પણ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે. આ બેઠક 3 મહિને યોજાય છે અને જીપીએસસી પરીક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તો સરકારી નોકરી ભરતીમાં કોળી સમાજના યુવાઓને આરોપ થતો હોવાનો પણ મામલો સામે આવ્યો હતો. કોઈ આ મુદ્દે ચર્ચા વિચારણા છે જ નહીં. માત્ર ને માત્ર અમારા સમાજની જ વાતો થવાની છે. સમાજનું જ સંગઠન મજબૂત કરવા માટે આજે અમારે નવી નિમણૂક પણ અમારે યુવાનોમાં આપવાની છે. એ નવી નિમણૂક પણ આપવા માટેની આજની આ કારોબારીનું આયોજન કર્યું છે. આવતા 3 મહિના પછી અમે બીજે જિલ્લામાં ક્યાંક આ આયોજન કરશું અને એ સમય અંતરે જ્યાં જ્યાં અમને લાગે ત્યાં નવી નિમણૂક કરી અને સમાજને ન્યાય આપવા માટેનું કામ અને સમાજને એકત્રિત કરવાનું કામ, સમાજનો વિકાસ કરવાનું કામ હેતુસર આજે આ મળ્યા છે. બીજું કોઈ હેતુ આમ છે નહીં. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.